નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે કાલે નીકળવાની છે આન અને બાન સાથે। જે આ દર્શક મિત્રો ઇસ્કોન મંદિર ખાતે તમામ જે વ્યવસ્થા છે એ ગોઠવી દેવામાં આવ્યું છે। પોલીસ પ્રશાસનથી લઈને ઇસ્કોન મંદિરના જે ટ્રસ્ટી છે, જે આયોજકો છે, એમના દ્વારા પણ તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો મારી પાછળ આજ રથમાં ભગવાન જગન્નાથની જે યાત્રા છે વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી 2:30 વાગે શરૂઆત થશે અને આજ રથમાં આન અને બાન સાથે ભગવાન કાલે નગરચર્યાએ નીકળશે અને તમામ જે લાખો ભક્તોને દર્શન આપશે। આપણી સાથે જતીનભાઈ છે, એમની સાથે જ વાત કરીશું। વર્ષોથી ઇસ્કોન મંદિર સાથે જોડાયેલા છે। જતીનભાઈ, મેં જોયું છે વર્ષોથી આપ ઇસ્કોન મંદિર સાથે જોડાયેલા છો અને આ રથયાત્રા તમારા માટે કેટલી મહત્વની? અમારો બહુ મહત્વની છે। આ 43મો રથયાત્રા મહોત્સવ છે, એમાં અમે પાર્ટિસિપેટ થઈ રહ્યા છીએ, એ અમારું સદભાગ્ય કહેવાય। હા, કેવી તૈયારીઓ ચાલી રહી છે? તૈયાર ફૂલ ફ્રેશમાં છે। રથયાત્રા તમે જોઈ શકો છો અને અંદર શીરો 30 ટન શીરો બની રહ્યો છે। એનો કાલે બપોરે રથયાત્રા નીકળશે 2 વાગે। સર્વ ભક્તોને લાભ લેવા આમંત્રણ। બપોરે 2:30 કલાકે ભગવાન જગન્નાથની યાત્રા નીકળશે ને અત્યારથી જ આ જે માહોલ છે આપ જોઈ રહ્યા છો, તમામ જે ભક્તો છે એ મંદિરે આવી રહ્યા છે। કેવું લાગી રહ્યું છે અહીંયા આગળ? ખૂબ સરસ લાગી રહ્યું છે। અમે આ મંદિરે વર્ષોથી આવીએ છીએ શ્રી ભગવાન જગન્નાથપુરીના દર્શન કરવા માટે। આ 43મો શ્રી જગન્નાથપુરીનો રથયાત્રા કાલે બપોરે સ્ટેશનથી 2 વાગે નીકળવાની છે, તો સર્વે ભક્તજનોએ આવી જાઓ। તમામ ભક્તો અત્યારે અહીંયા આગળ પહોંચી રહ્યા છે। વિકી શાહ છે, એ મેં જોઉં છું વર્ષોથી આ ભગવાન જગન્નાથની જે યાત્રામાં એ હોય છે ને પોતાનું જે રોલ છે એ જગન્નાથની યાત્રામાં નિભાવે છે। વિકીભાઈ, શું કહેશો? 43મી આ ભગવાન જગન્નાથની રથયાત્રા છે। જય જગન્નાથ, હરે કૃષ્ણ। કાલે 43મો જગન્નાથની રથયાત્રાનું કાલે વડોદરા શહેરમાં પ્રસ્થાન થશે। ભગવાન 15 દિવસથી બીમાર હતા। કાલે ભક્તોને, વડોદરા શહેરના ભક્તોને કાલે દર્શન આપવા નીકળશે અને રંગે ઉલ્લાસથી રથયાત્રા નીકળશે। સાથે ઢોલ નગારા છે, 35 ટન શીરો છે, 35 ટન શીરો છે, જાંબુ છે, ચણા છે, એટલે કેળા છે, ઘણા બધી વસ્તુઓ છે અને ખૂબ ઉલ્લાસથી આ રથયાત્રા દર વર્ષે નીકળે છે ને આ 43મો રથયાત્રા છે અને વડોદરા શહેર નગરજનોને ખૂબ આશીર્વાદ આપતા નીકળશે। વડોદરા નગરજનોને ખૂબ આશીર્વાદ। અંકલ, હું જોઉં છું કેટલા ટાઈમથી આપ પણ આ રથ સાથે? કેટલા વર્ષથી અહીંયા આગળ સેવા કરું છું અને દર્શન કરું છું, પ્રેમથી બધું કરું છું અને મને બહુ ખૂબ સરસ લાગે છે। અચ્છા, અને બધું ઓકે છે, ભગવાનની કૃપાથી બધું સરસ છે। બહુ મોટા પાયે બધું છે, ધામધૂમીથી અમારા મંદિર તરફથી બધું ઉજવાય છે। 43મી ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે વડોદરા રેલવે સ્ટેશનથી નીકળશે અને મેયર દ્વારા પિહિત વિધિ બાદ ત્યારે રથયાત્રાને આગળ ખેંચવામાં આવશે। હજારો નહીં લાખોની સંખ્યામાં આ રથયાત્રામાં અલગ અલગ જગ્યાઓ પરથી જે કૃષ્ણ ભક્તો છે એ પહોંચશે અને અમે પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી તમામ ભક્તોને અપીલ કરીએ છીએ કે 2 વાગે આપ પહોંચી જજો। 2:30 વાગે આ રથયાત્રાની જે શરૂઆત છે એ વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થઈ જશે। તમામ ભક્તોને ફરીથી હું કહેવા માંગીશ કે જય જગન્નાથ।